સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, બધું ભેગું નથી થઈ રહ્યું. હવે સર બેકલોગ આવી રહ્યા છે. સર લેક્ચરના બેકલોગ, સર ડીપીપીના બેકલોગ, સર બધું ભેગું થઈ રહ્યું છે. સર આ ચહેરા પર જે સ્માઇલ દેખાઈ રહી છે ને આપ દીદીના, એ સ્માઇલ અમારા ચહેરા પર નથી આવી રહી. સર આ પ્રશ્ન તારો એકલાનો નથી, ઘણા બધા વિદ્યાર્થીઓનો છે કે સર વેકેશન પૂરું થયું, હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે સર, તો સર અમારા ચહેરા પર આવી સ્માઇલ કઈ રીતે આવશે? આ પ્રશ્ન તારો એકલાનો નથી, છેક સુધી જોડાયેલો રહેજે તો આ પ્રશ્નનો તને પ્રોપર જવાબ મળશે. યસ, સ્કૂલ ચાલુ થઈ ગઈ છે સર. હવે પીડબ્લ્યુની એપ પર કોઈ બેચ, પછી અર્જુના હોય, લક્ષ્ય હોય કે કોઈ પણ હોય સર, એની સાથે સ્કૂલ પ્રોપર વેમાં મેનેજ નથી થઈ રહી. તો સર હવે હું સ્કૂલ પ્રોપર વેમાં કઈ રીતે મેનેજ કરું? તો આજે આ પ્રશ્ન તમારા બધાનો છે, જેનો જવાબ હું અહીંયા લઈને આવી ગયો છું અને તમને આપવા જઈ રહ્યો છું. જે લોકોની સ્કૂલ મોર્નિંગ હોય, એટલે કે સવારના ટાઈમમાં સ્કૂલ હોય, તો એ લોકોની મોટા ભાગની સ્કૂલ તો ભાઈ ઇઝીલી બપોરે 12 કે 1 વાગે સ્કૂલ પતી જાય છે. 1 વાગ્યા સુધી સ્કૂલ હોય તો તમારે કોઈ ચિંતા જ નથી. કેમ ચિંતા નથી? તમે માની લો 1 વાગે ઘરે આવી ગયા, બરાબર બેટા? ધારો કે તમે 1 વાગે ઘરે આવી ગયા છો, તો પછી તમારે 1 થી 3 ની અંદર તમારો લંચ પતાવી અને હોમવર્ક પતાવી દો. આ હોમવર્ક સ્કૂલનું હોય અથવા પીડબ્લ્યુનું હોય, એ પતાવી દો અને 4 વાગ્યાથી તો પછી 3 થી 4 ફ્રેશ થઈ જાઓ. ભાઈ ફ્રેશ થવું પણ જરૂરી છે. 4 વાગ્યાથી લઈને રાતે 8 વાગ્યા સુધીના પીડબ્લ્યુના લેક્ચર અટેન્ડ કરી દો. લેક્ચર અટેન્ડ કરી દીધા પછી 8 થી 9માં ડિનરનો બ્રેક લઈ લો. 8 થી 9માં ડિનર માટેનો બ્રેક લઈ લો અને ત્યારબાદ 9 વાગે ફરી ભણવા બેસી જાઓ અને તમે 9 થી 12 સુધી ભણી શકો છો. 12 વાગે સૂઈ જાઓ, બરાબર ભાઈ? હા, એમ જ થઈ જશે. 12 વાગે સૂઈ જાઓ અને બીજા દિવસે સવારે સ્કૂલે જાઓ. તો તમારું શેડ્યુલ તો બહુ એકદમ નોર્મલ છે, તમને કોઈ તકલીફ પડવાની નથી. રોજે રોજ મહેનત કરી શકાય. જો કોઈ બેકલોગ નહીં હોય, બેકલોગ હોય તો હું ખાસ કહીશ કે લાઈવ લેક્ચર જોવાનું મિસ ના કરો. પછી આ રાતના જે સેલ્ફ સ્ટડીના ટાઈમ છે એમાં જૂનો એક બેકલોગ ક્લિયર કરો, તો પછી કોઈ આગળ જતાં તકલીફ પડશે નહીં. હવે જે લોકોની સ્કૂલ આફ્ટરનૂન સ્કૂલ છે, એમાં અમને ઘણા બધા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે સર મારી સ્કૂલ 5 વાગે પતે છે. સર 5 PM સ્કૂલ ફિનિશ થાય છે, 5 PM સુધી સ્કૂલ હોય છે. તો હવે હું ક્યારે પીડબ્લ્યુની એપ પરથી ભણું? હું કઈ રીતે? આપણો લેક્ચર તો 4 વાગે ચાલુ થઈ જાય છે, અર્જુના અને લક્ષ્યના. તો હું કઈ રીતે મેનેજ કરું? તો એવા વિદ્યાર્થીઓને હું કહી દઈશ, તું 4 વાગ્યાનો લેક્ચર જોઈશ નહીં, તું ડાયરેક્ટ 6 PM થી 7:30 PM નો જે લેક્ચર છે ને એ જ જો. ડાયરેક્ટ એ જ લેક્ચર જો, એને જ તારો ફર્સ્ટ લેક્ચર માની લે. પછી બેટા તું 8 વાગ્યા સુધી બ્રેક લઈ લે. 7:30 થી લઈને 8 વાગ્યા સુધીમાં અથવા 8:15 સુધીમાં તું તારું ડિનર પતાવી દે. ડિનર પત્યા પછી જે લેક્ચર ઓલરેડી 4 વાગે લેવાયો છે એ તારે હવે જોવાનો છે. 8:30 થી તું જોવા બેઠો ધારો કે, તો 8:30 થી 10 PM માં તું એ લેક્ચર જોઈ લે, લેક્ચર 2 જોઈ લે. હવે તારા સેકન્ડ લેક્ચર જોઈ ગયા, 2 લેક્ચર જોઈ ગયા, એની ડીપીપી તારે સોલ્વ કરવાની છે. તો પાછો 10:15 PM બેસી જા અને 12 વાગ્યા સુધી ભણી લે, જેમાં તું ડીપીપી પણ સોલ્વ કરી શકીશ, તારું સ્કૂલનું હોમવર્ક બી કરી શકીશ. અને તમારી પાસે જો મોર્નિંગમાં બીજો ટાઈમ ફ્રી હોય તો એટલીસ્ટ એક શેડ્યુલ બનાય કે તું 7 AM ભણવા બેસી જ જાય. સાચું કહું, ગઈ સાલ ગુજસેટમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ 120માંથી 120 લાયા પીડબ્લ્યુના. બોર્ડમાં કેમિસ્ટ્રીમાં 100માંથી 100 લાયા, અન્ય સબ્જેક્ટમાં બી 100માંથી 100 લાયા, બોર્ડમાં 99.99% સુધી લાયા. એ લોકોનું શેડ્યુલ કંઈક આવું જ હતું. તો ગભરાશો નહીં, તમારી સ્કૂલ 5-6 વાગે બી પતતી હોય તો તમે બીજા લેક્ચરથી જોઈન થઈ જાઓ, એક રેકોર્ડેડ જોઈ લો, પણ બેકલોગ થવા ન દો. સે નો ટુ બેકલોગ. આજનો મંત્ર એ જ છે, જો તમે આળસમાં ઘૂસી ગયા, ક્યાંય સમય બગાડવા માંડ્યા, તો આ ધોરણ 10 નથી, ધોરણ 11-12 સાયન્સ છે, એમાં 5-6 ચેપ્ટર છેલ્લે એક સાથે તૈયાર ના થાય.
તમારે ડે 1 થી જ મહેનત કરવી પડે. અને કોઈ વિદ્યાર્થી એવું કહે છે કે મારો ફૂલ ડે સ્કૂલ છે સર, ડે સ્કૂલ છે સર, સ્કૂલનો ટાઈમ જ બહુ વિચિત્ર છે, 7 AM ટુ 4 PM છે. હવે સર હું કેટલો થાકી જાઉં, તો એ સ્કૂલમાં હોમવર્ક નથી આપતા, તો તારી પાસે બાકીના સમય છે, એ બાકીના સમયને મેનેજ કરો, બાકીના સમયને મેનેજ કરો અને બાકીના સમયનો ઉપયોગ કરી અને તમારું ટાઈમ ટેબલ તમે જાતે બનાવો. પણ રોજના 2 લેક્ચર પીડબ્લ્યુની એપ પર હોય છે, અથવા વધુમાં કોઈ દિવસ 3 લેક્ચર હોય, તો એને ના છોડશો. બીજું, સપોઝ અઠવાડિયામાં ક્યાંય એકાદ દિવસ કોઈ સ્કૂલમાં રજા મળતી હોય અથવા પાડવા પડતી હોય, તો એ દિવસ પાડીને પણ લેક્ચર કવર કરો. આજનો મંત્ર એ જ છે, સે નો ટુ બેકલોગ. બેકલોગને ના પાડો. તમારી સ્કૂલનો ટાઈમ કંઈ પણ હોય, જે બી અત્યાર સુધીનો રેકોર્ડ છે, જે વિદ્યાર્થીઓએ JEE નીટ કે બોર્ડમાં સફળતા મળી છે, એ લોકોને બી સ્કૂલ તો છે જ, એ લોકોએ બી સાથે જ મેનેજ કર્યું છે. બસ ખાલી સક્સેસ મંત્ર આ એક જ છે, સે નો ટુ બેકલોગ. બેકલોગ ઊભો જ ના થવા દો. રોજનું કામ રોજ કરો, કદાચ બી રહી જાય તો રવિવારે એક્સ્ટ્રા દિવસ આપી અને એ વીકનું કામ પતાવી દો. બસ આ રીતનું સ્કૂલ સાથે તમે શેડ્યુલ મેનેજ કરો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે, સફળતા મળશે, મળશે અને મળશે જ. ક્લિયર બેટા? ઓલ ધ બેસ્ટ. તમારી સ્ટડી કન્ટિન્યુ રાખજો. સ્કૂલ ચાલુ થઈ છે તો શું થયું, આપણે તો ભણવાનું છે. કમેન્ટ કરી દેજો જો તમે લોકો મારી વાતથી એગ્રી હો તો, સે નો ટુ બેકલોગ. કમેન્ટ કરજો, સે નો ટુ બેકલોગ. ઓલ ધ બેસ્ટ.